વિદ્યુત ચુંબકીય તરંગોનો. ત્યારબાદનો બીજો પ્રશ્ન થિયરી માટે જોઈ લઈએ. હજી એકવાર આપણે કહી દઈએ છીએ કે ફક્ત ચેપ્ટર છે કેના માટે છે? MCQ માટે. એટલે હવે મેઇન પ્રશ્ન આપણે હજી થોડો કાંઈક આગળ વધીએ. પેલા આ પ્રશ્ન પૂછાતો પરીક્ષામાં 2 માર્ક્સ માટે પૂછાતો, પણ અત્યારે આ ચેપ્ટરમાંથી થિયરી નીકળી ગઈ છે એટલે આપણે આ પ્રશ્ન છે એના સૂત્ર માટે યાદ રાખશું, MCQ માટે આપણે યાદ રાખશું. તો શું છે પ્રશ્ન ભાઈ? તો કે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જણાવો. આમાંથી નકરા આપને સૂત્ર મળશે ભાઈ. એ સૂત્રનું આપણે પેજમાં વ્યવસ્થિત લખી નાખવાનું છે. તો કે વાત કરીએ વિદ્યુત ચુંબકીય તરંગો. આ પ્રકાશના કિરણો આવે સૂર્યમાં, એ પણ વિદ્યુત ચુંબકીય તરંગો જ છે, જેમાં વિદ્યુત હાજર હોય, વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ને કયું ક્ષેત્ર હાજર હોય? ચુંબકીય ક્ષેત્ર. પણ એ પરસ્પર લંબ હોય છે. જોઈ લે કેવી રીતના. ધારો કે આપણે 3D દોરી નાખીએ ભાઈ, આ રીતના. આને એક કામ કરીએ, આને આપણે x કહીએ, આને શું કહું? y કહું, અને આને શું કહું? z કહું. તો કે આ પરસ્પર લંબ છે ભાઈ, 3 અક્ષ. તો કે આ ધારો કે તરંગો છે, તો આ વિદ્યુત ક્ષેત્રના તરંગોના દોલનો કઈ દિશામાં ધારો કે છે? x દિશામાં આ તરંગોના દોલનો છે. એટલે કે આ વિદ્યુત ક્ષેત્રને x વડે દર્શાવવું. અને ભાઈ આ અંતરને શું કહેવાય? કોઈ એક બાજુના મહત્તમ અંતરને શું કહેવાય? કંપ વિસ્તાર. તો કે આ કોનો કંપ વિસ્તાર છે? વિદ્યુત ક્ષેત્રનો. તો કે EM અથવા E0 વડે દર્શાવવું. બરોબર છે. પછી આ વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે ધારો કે, પછી એને લંબ દિશા કઈ કહેવાય? y દિશા. તો કે આ y દિશામાં ધારો કે કયા તરંગો છે બોલો? તો કે એમાં ચુંબકીય ક્ષેત્રના તરંગો અથવા ચુંબકીય ક્ષેત્રના કણો છે એ શું કરે છે? દોલનો કરે છે. એટલે આને BY વડે દર્શાવવું. એટલે આ દોલનો કરી રહ્યા છે ભાઈ y અક્ષ ઉપર. અને એના કંપ વિસ્તારને કેના વડે દર્શાવવું? B0 વડે દર્શાવવું ભાઈ. કંપ વિસ્તાર એટલે મહત્તમ અંતર. આપણે 11મા ધોરણમાં એ વડે દર્શાવતા. બરોબર. ચાલ હવે તો કે આ જાય છે કઈ દિશામાં? આમ દોલનો કરતા કરતા ઉપર દોલન કરે, આ બાજુ દોલન કરે, લંબ દિશામાં દોલનો કરતા કરતા જાય છે કઈ દિશામાં? Z દિશામાં. પણ આપણે એવું તો ન કહી શકીએ MCQ માં કે વિદ્યુત ચુંબકીય તરંગોની દિશા Z દિશામાં, એવું ન કહી શકીએ. કારણ કે XY Z તો આપણે મજા આવે એવી પ્રમાણે લઈ શકીએ, આપણે લઈ શકીએ ને. તો આની દિશા કેમ નક્કી કરવી? પેલા તો આ દિશા મને ફિક્સ થઈ ગઈ કે આ કઈ દિશા છે. કોની દિશા છે? આ તરંગ પ્રસરણની દિશા. વિદ્યુત ક્ષેત્ર આમ ઉપર તરફ દોલનો કરતું જાય છે, આ દિશામાં દોલનો કરતું જાય છે, પણ જાય છે આ દિશામાં કે નહીં? પરસ્પર લંબ દિશામાં. ભાઈ પરસ્પર લંબ દિશા જતું હોય ને તો એ હંમેશા કેની દિશામાં હોય? આ બે ક્ષેત્રોના સદિશ ગુણાકારની દિશામાં હોય. બરોબર છે. માટે એટલે કે પેલો MCQ તમને મળી ગયો કે વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રસરણની દિશા ખાલી જગ્યા દિશામાં હોય છે. કઈ દિશામાં હોય ભાઈ? E×B ની દિશામાં હોય છે. રેડી ભાઈ? ચાલ એના પછી આપણે સમીકરણની વાત કરીએ કે ભાઈ તરંગ છે, આ તરંગ છે, આ તરંગ છે. તો તરંગનું સમીકરણ ખાલી જાણકારી માટે 11મા ધોરણમાં શું હતું ભાઈ? 11મા ધોરણમાં સ્થાનાંતરનું સમીકરણ y બરાબર શું હતું સૂત્ર? A sin ωt -kx. આપણે 11મા ધોરણમાં બધી વ્યાખ્યા આપણે વ્યવસ્થિત જોઈ છે. y આપણે સ્થાનાંતર કહેતા. એ કોણ છે? એ કંપ વિસ્તાર. આ ઓમેગા કોણીય આવૃત્તિ, કે તરંગ સદિશ, પછી તરંગ સંખ્યા, ઘણી વસ્તુ આવતી. ચાલો અહીંયા આપણે જાણકારી માટે બધા સૂત્ર લઈ લે ભાઈ. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શું આવશે? અહીંયા ધ્યાન રાખો. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ કઈ દિશામાં છે? પેલા તો Ex બરાબર. જો કે ભાઈ આ રીતના જ મારે સમીકરણ આવવું છે તો એ એટલે કોણ? કંપ વિસ્તાર. હું લખું અહીં કંપ વિસ્તાર? E0 * sin શું લખું? ωt માઇનસ બુકમાં જે હોય આપણે તો સમીકરણથી મતલબ છે -k. x પણ લખી શકું, પણ એક વસ્તુ ખાલી જાણકારી માટે કહું કે ભાઈ કઈ દિશામાં જાઓ છો તમે? Z માં. એટલે અહીં ખાલી એટલું તમે યાદ રાખી શકો ભાઈ, Z રાખવાનું. બરોબર છે. એટલે બીજું કાંઈ છે નહીં. અને કોઈ પણ દાખલામાં સમીકરણ આવે તો આપણે x જ લેવાનું. આ તો અત્યારે બુક પ્રમાણે આપણે જઈએ છીએ. બરાબર ભાઈ? કેનું સમીકરણ? બુકમાં એમ હોય કે kz - ωt kz પ્લસ તો પણ ચાલે, આડાવડું ગમે એ વસ્તુ હાલે, આગળ પાછળનો ફેર હોય ખાલી. ચાલો બોલો એના પછી ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ કઈ દિશામાં છે? y દિશામાં. તો શું આવે? by બરાબર B0 એને ગુણ્યા શું લખું? sin ωt. ભાઈ આ કઈ દિશામાં જાય છે?
ઝેડ દિશામાં, એટલે હું લખી શકું કે ઝેડ. જ્યાં ચોખવટ કરી દો હાલો ભાઈ. E0 કોણ છે? E0 વિદ્યુત ક્ષેત્રનો કેવો વિસ્તાર? કંપ વિસ્તાર. મહત્તમ મૂલ્ય વિદ્યુત ક્ષેત્રનું. ચાલો ભાઈ, B0 કોણ છે? ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. ચાલો પછી કઈ ગયો ભાઈ, બીજું કઈ હોય તો? ઓમેગા. ઓમેગા કોણ છે? કોણીય એનું સૂત્ર છે જ કહી ગયો ને ભાઈ 11મા ધોરણ માટે. ઓમેગા બરાબર સૂત્ર 2π મ્યુ, અથવા કોણીય વેગ જ છે આ 2π અપોન હું ટી. હજી એક વસ્તુ, આવૃત્તિનું સૂત્ર શું ભાઈ? આવૃત્તિનું મ્યુ બરાબર સૂત્ર તરંગ લંબાઈ સાથે સીધો સંબંધ 1/t. આવર્તકાળના વ્યસ્ત નહીં તો અહીં છે, પણ તરંગ લંબાઈ સાથે સંબંધ શું આવે? c/λ. મ્યુ બરાબર c/λ. લેમડા આપ્યું હોય તો કોણ મળી જાય? સીધું મ્યુ મળી જાય. એટલે આપણા સૂત્રય મળતા જાય છે. હવે કાંઈ કોઈ તો બોલો. હા, કોણ છે હવે? આ કે કોણ છે? કે તરંગ સદિશ. બોલો, કે નું સૂત્ર શું થાય? કે બરાબર 2π/λ. હજી એક સાઈડમાં કહી દો ને ભાઈ, કે આના જેવું એક હાઈરે આવ્યું હતું. શું આવ્યું હતું? તરંગ સંખ્યા. કેના વડે દર્શાવાય? 1/λ. ચાલો, ઘણા સૂત્ર મળી ગયા છે. એટલે આ બધા MCQ માટે જ છે સૂત્ર. તમારે કોઈ જાતની થિયરી યાદ રાખવાની નથી. MCQ એક એક લખતા જવાના. હજી એક વસ્તુ કે ભાઈ, વિદ્યુત ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્ર છે, એ બેને એકબીજા સાથે શું હોઈ શકે? સંબંધ હોઈ શકે કે નહીં? બોલો, બે ને કેવો સંબંધ હોય એકબીજાના? કોણ વધારે છે, કોણ ઓછું છે એવું તમને લાગે? 50% કોણ છે? વિદ્યુત ક્ષેત્ર. 50% કોણ છે? ચુંબક. જેમ વિદ્યુત ક્ષેત્ર વધે એમ કોણ વધે? તો તમે કહી શકો કે ભાઈ બધાને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. એટલે ઈ ચલે છે બી માટે. અચળાંક તો મૂકો ભાઈ. અચળાંક હું મૂકું? તો કે અચળાંક મૂકવો છે. અહીંયા આટલામાં અચળાંક કોણ દેખાણું તમને? મેં નામ નથી લીધું, પણ અચળાંક કોણ દેખાય? આ છે કોણ? વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો વિદ્યુત ચુંબકીય તરંગ છે આ, તો એની શું વસ્તુ, એનું અચળ શું હોય ભાઈ? વિદ્યુત ચુંબકીય તરંગ એટલે હજી એક વસ્તુ કહી દઉં, પ્રકાશ. બોલો, એમાં શું અચળ હોય? પ્રકાશની ઝડપ. કેના વડે દર્શાવો ભાઈ? એટલે કે કોઈ MCQ હજી એક થઈ ગયો. વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ છે એ ખાલી જગ્યા હોય છે શૂન્ય અવકાશમાં. કેટલી હોય ભાઈ? c જેટલી હોય. c એટલે કેટલા? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો હવે બોલો જી ભાઈ, ઈ અને બી એકબીજાના સમપ્રમાણમાં છે, તો અહીં અચળાંક મૂકું તો શું બોલું? શું મૂકવું અહીંયા? ઈ બરાબર સી એને ગુણ્યા બી કે નહીં? માટે સી બરાબર સૂત્ર શું થાય? ઈના છેદમાં બી, જ્યાં સી કોણ છે? પ્રકાશની ઝડપ. ભાઈ મને ઈ આપ્યું હોય, આ વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ચુંબકીય તરંગનું આટલું છે, તો કોણ મળી જાય? સીધું બી મળી જાય, કારણ કે સી તો ખબર હોય કે નહીં? હવે જેમ ઈ ખબર હોય એમ કોણ ખબર હોય? E0 ના છેદમાં આનું સમીકરણ લખું, ઈ નું તો આવે કે નહીં? E0 sin ωt. બી નું લખું તો શું આવે? B0. કોણ કેન્સલ થાય? શું મળે અહીંયા? E0 ના છેદમાં B0. એટલે મને એમ પણ આપ્યું MCQ કે આ એક વિદ્યુત ચુંબકીય તરંગનો કંપ વિસ્તાર, વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આટલો છે, તો ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો થાય? મળી જાય કે નહીં? MCQ માં ભાઈ આવી શકે. બરાબર, ઘણી વાર પૂછાણો છે. હજી આગળ વધીએ આપણે, તો કે એક વસ્તુ કામ કરીએ આપણે. E0 ને કેટલા વડે ભાંગી નાખીએ? √2 વડે ભાંગી નાખું. B0 ને કેટલા વડે ભાંગી નાખું? √2 વડે ભાંગી નાખું. બે હરખું જ થાય કે નહીં? હવે કોઈ પણ E0 હોય કે B0 હોય, અથવા મહત્તમ મૂલ્ય EM હોય, BM હોય, એને √2 વડે ભાગાકાર કરીએ તો આપણે એનું કયું મૂલ્ય આપે? આપણે એનું RMS મૂલ્ય આપે. એટલે હું લખું અહીંયા ERMS છેદમાં BRMS. અથવા હું તમને વ્યાપક રીતે કહી દઉં, વ્યાપક રીતે કોઈ પણ નું મારે RMS મૂલ્ય જોઈએ છે, તો x નું જોઈએ છે. હાલો, RMS મૂલ્ય એટલે રૂટ મીન સ્ક્વેર. બરોબર, 7મા ચેપ્ટરમાં આપણે ભણી ગયા. બરોબર, પણ છતાંય નો યાદ હોય તો આનામાં, તો કે રૂટ મીન સ્ક્વેર, કોઈ પણ નું રૂટ મીન સ્ક્વેર જોતું હોય તો એનું મહત્તમ મૂલ્ય xm અથવા x0 છેદમાં વર્ગ √2. રેડી?
એટલે આ એનું સૂત્ર થઈ ગયું. કોઈ પણ નું આઈ નું જોતું હોય, IRMS નું જોતું હોય તો IM upon √2 અથવા I0 upon √2, VRMS નું જોતું હોય વોલ્ટેજ નું તો V0 upon √2, VM upon √2. બરોબર છે. અને છેલ્લું સૂત્ર ભાઈ C ની લાઈન જ કરી દે. છેલ્લું સૂત્ર તો કે C બરાબર જ એક મેઇન સૂત્ર યાદ રાખજો 1 upon √μ0 એપ્સિલોન 0 ભાઈ μ0 એપ્સિલોન 0 ખબર છે કે નહીં? μ0 એટલે કોણ? શૂન્ય અવકાશમાં પરમિએબિલિટી. ક્યાં એવું ચેપ્ટર નંબર 4 થી શરૂઆત થાય છે. અને એપ્સિલોન 0 તો બધાને ખબર હોય પેલા ચેપ્ટરમાં શું હતું એપ્સિલોન 0? શૂન્ય અવકાશમાં પરમિટિવિટી. જો આના ઉપરથી નીટમાં ઘણીવાર MCQ પૂછાણું. જોઈ લે હાલો અહીં સાઈડમાં પેલા જોઈ જ લે. ઘણીવાર પૂછાણું. જો આ MCQ પેલા જ પૂછાય 1 upon √μ0 એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા થાય. બોલો પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા થાય તો તમે μ0 ને ગોતવા બેસો ભાઈ? હા. પછી કોનું ગોતવા બેસો? એપ્સિલોન 0 નું પેલા ચેપ્ટરમાં પેલા k નું ગોતો ને પછી એનું શું કરો? વ્યસ્ત ઈ કરવા બેસો તો ટાઈમ વહી જાય કે નહીં? 5-10 મિનિટ વહી જાય કે નહીં? પણ જો તમે 8મું ચેપ્ટરમાં વ્યવસ્થિત યાદ રાખ્યું હોય કે ભાઈ આ બીજું કાંઈ નથી, આ તો કોણ છે? C બરાબર સૂત્ર છે ને 1 upon √μ0 એપ્સિલોન 0 એટલે કે આ કોણ છે? પ્રકાશનો વેગ જ છે. બરાબર ને? તો કે આ વેગનું સૂત્ર છે તો આનો એકમ શું થાય ભાઈ? બોલો આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. તો આનું પારિમાણિક સૂત્ર શું થાય? L1T-1 થાય કે નહીં? એકવાર આમ પૂછાણું હતું μ0 એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર શું થાય? હવે તમારી પાસે ટાઈમ હોય તમે ગણી શકો. પેલા કોનું ગોતો? μ0 પછી કોનું ગોતો? પણ એ ગોતો તોય વાર લાગી જાય. એના કરતા સીધો ખબર હોવી જોઈએ કે આ બે ભેગા ક્યાં આવ્યા. તો કે જોઈ લે તો કે બધાને ખબર છે C બરાબર 1 upon યાદ રાખવાનું અંડર √ છે μ0 એપ્સિલોન 0. આ અંડર √ છે. અંડર √ હોત તો હું કઈક કરત સીધું, પણ અંડર √ નથી એટલે બંને બાજુ શું કરું? વર્ગ કરું એટલે C² બરાબર 1 upon અંડર √ કેન્સલ કરી નાખીએ, સ્ક્વેર કર્યો એટલે રેડી. હવે કોણ જોઈએ તમારે? માટે μ0 એપ્સિલોન 0 બરાબર 1 upon C² કે નહીં? આનો એકમ બોલો શું થાય? 1 upon આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ એટલે મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે એકમ શું થાય? સેકન્ડ સ્ક્વેર પ્રતિ મીટર સ્ક્વેર. તો શું થશે આનું પારિમાણિક સૂત્ર? L નીચે છે ભાઈ -2 અને T2. બરોબર છે. આ રીતના નીટમાં 2-3 વાર પૂછાઈ ગયેલો છે MCQ. એટલે એવું જે નથી કે નાનું ચેપ્ટર છે તો ન પૂછાય. એટલે આમાં MCQ જો આ રીતના પૂછાય અને આ તમને આવડતું હોય છતાંય તમે ભૂલી જાઓ. હવે આગળ વાત કરીએ કે ભાઈ વક્રી ભવનાક નામ તમે સાંભળ્યું છે અથવા ન સાંભળ્યું હોય તો આજથી વાત કરી દઈએ આપણે. માધ્યમનો વક્રી ભવનાક છે. કેના વડે દર્શાવાય? n વડે દર્શાવાય, μ વડે દર્શાવાય, ગમે એના વડે દર્શાવાય. કોને કહેવાય માધ્યમનો વક્રી ભવનાક? તો કે C/V. એટલે C એટલે કોણ? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ. અને V એટલે ભાઈ શૂન્ય. હું એમ કહું હવામાં તમે કઈ પથ્થર ફેંકો અને પાણીમાં ફેંકો, ક્યાં ઝડપ વધારે હોય? હવામાં કે નહીં? એમ પ્રકાશ શૂન્ય અવકાશમાંથી આવતો હોય ને માધ્યમમાં આવતો હોય તો શૂન્ય અવકાશમાં એની ઝડપ વધારે હોય, માધ્યમમાં શું હોય? ઓછી હોય અથવા ફેરફાર હોય કે નહીં? આમ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને શું કહેવાય? માધ્યમનો વક્રી ભવનાક. તો કે એનું સૂત્ર તારવી લઈ ભાઈ. C નું સૂત્ર તો આગળ જ આપણે તાર્યું. શું હતું C નું સૂત્ર? કેટલા બધા છે પણ અહીંયા શૂન્ય અવકાશ ને એ બધું ક્યાં લાગુ પડે? તો કે આ બે શૂન્ય અવકાશમાં છે એટલે ઈ લઈ લે. બોલો C ની જગ્યાએ શું આવે? 1 upon √μ0 એપ્સિલોન 0 કારણ કે શૂન્ય અવકાશ છે. ચાલો V એટલે માધ્યમમાં બોલી જાઓ ભાઈ. માધ્યમમાં પરમિટિવિટી કેટલી છે? પરમિએબિલિટી ધારો કે μ છે. શૂન્ય અવકાશમાં પરમિટિવિટી માધ્યમમાં કેટલી છે? એપ્સિલોન છે. હા, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. અને બધું વર્ગમૂળમાં છે એટલે એક આરે લખ દો અહીંયા μ એપ્સિલોન ઉપર જાય અને μ0 એને ગુણ્યા હું લખું? એપ્સિલોન 0. અને એક જોતા તો આ લાગે છે કાં તો કઈ ગુણોત્તર થઈ ગયો. શું ગુણોત્તર થઈ ગયો ભાઈ? માધ્યમની પરમિએબિલિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિએબિલિટી એટલે કે શૂન્ય અવકાશની સાપેક્ષે પરમિએબિલિટી મળી ને. તો આને કેવી પરમિએબિલિટી કહેવાય? સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય. ને આને કેવી પરમિટિવિટી કહેવાય? સાપેક્ષ પરમિટિવિટી કહેવાય. ક્યાં આવી ભાઈ સાપેક્ષ પરમિટિવિટી? ક્યાંક આવી હતી પણ આપણે એને ઈ નામે નહોતા ઓળખતા. ક્યાં આવ્યું હતું? પેલા ચેપ્ટરમાં અંડર √ શું હતું?
મ્યુ આર ઇન્ટુ પેલા ચેપ્ટરમાં આપણે જોયું હતું એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0 ને આપણે એપ્સાઇલોન આર કહેતા, જેને આપણે કે વડે દર્શાવતા. કે એટલે કોણ? જેને કે એટલે માધ્યમનો આપણે શું કહેતા? ડાઇલેક્ટ્રિક અચળાંક આપણે કહેતા. એટલે મ્યુ આર ઇન્ટુ શું કહી શકીએ? કે. બરોબર છે. આ રીતના માધ્યમનો વક્રી પૂર્ણાંકનું સૂત્ર આપણે મળી ગયું. n બરાબર અંડરરૂટ મ્યુ આર ઇન્ટુ કે. બરાબર. ફરીથી એકવાર આપણે ફટાફટ નજર ફેરવી લઈએ. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. ભાઈ આકૃતિ ઉપરથી દેખાય છે કે વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણ દિશા કઈ દિશામાં હોય? હંમેશા ઈ અને બી થી બનતા સમતલને લંબ, એટલે કે ઈ ક્રોસ બી ની દિશામાં હોય છે. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપને ખબર છે, જ્યાં E0 અને B0 કોણ છે? કંપ વિસ્તાર છે. 11મા ધોરણનો ભાઈ ઓમેગાને આપણે ઓળખીએ છીએ. ઓમેગા કોણ છે? કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિનું સૂત્ર 2π મ્યુ અથવા 2π અપોન ટી, જ્યાં મ્યુ એટલે શું ભાઈ? સી અપોન લેમડા. ચાલો, કે એટલે કોણ? તરંગ સદિશ 11મું ધોરણ, એનું સૂત્ર 2π બાય લેમડા. નવી વસ્તુ આપણા માટે આ છે, સી નું લાંબુ સૂત્ર. આ એક યાદ રાખલું એટલે લગભગ આમાંથી એક MCQ પડી જ જાય. ચાલો, તો કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ સી બરાબર સૂત્ર અહીંથી ચાલુ કર્યું તો આપણે, પછી આ તમને આ યાદ રહી જાય એટલે આની કઈ જરૂર છે નહીં. ચાલો, સી બરાબર સૂત્ર કેનો ગુણોત્તર? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર સી જેટલો હોય છે, એટલે કે સી બરાબર ઈ ના છેદમાં બી અથવા E0 ના છેદમાં B0. પછી આ સ્ટેપ કાઢી નાખો તમને આવડતું હોય તો. અથવા બરાબર શું લખી દઉં? ERMS છેદમાં BRMS. ને નવું સૂત્ર શું આવે? બરાબર 1 અપોન અંડરરૂટ મ્યુ 0 એપ્સાઇલોન 0. સ્પેશિયલ MCQ માટે આ IMP MCQ છે. અને વક્રી પૂર્ણાંકનું સૂત્ર n બરાબર c અપોન v. c નું સૂત્ર 1 અપોન અંડરરૂટ મ્યુ 0 એપ્સાઇલોન 0 શૂન્ય અવકાશમાં છેદમાં માધ્યમમાં 1 અપોન અંડરરૂટ મ્યુ એપ્સાઇલોન માધ્યમની પરમિએબિલિટી, માધ્યમની પરમિટિવિટી. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, જ્યાં મ્યુ અપોન મ્યુ 0 એટલે આપણે સાપેક્ષ પરમિટિવિટી, મ્યુ આર કીધી. એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0 એટલે સાપેક્ષ પરમિટિવિટી, એપ્સાઇલોન આર કીધી, જેને આપણે પેલા ચેપ્ટરમાં કયા નામ તરીકે ઓળખતા? ડાઇલેક્ટ્રિક અચળાંક. એટલે આટલા સૂત્ર આપણા મગજમાં બેસાડી લ્યો, આટલામાંથી એક MCQ આવી શકે. ચાલો.